એક આયા બેઠું, એક આયા બેઠું છે ને. તો છે ને રેકોર્ડ તૂટી ગયો ભાઈ, કેમ કે હું નાસ્તો કરતો હતો ને ઓલી ઊભી થઈ ગઈ. આજ છે ને સવારમાં એવું લાગતું હતું કે ભાઈ જો વાતાવરણ ઠંડુ છે, વાદળા થઈ ગયા, પણ જે બપોર પછી યાર તડકો પડ્યો જ ને કે આમ કામકાજ પતાવી દીધી ત્યાં સુધીમાં આપણે ગયા હતા ગામમાં શું લેવા ગયા હતા ભાઈ. જો ભાઈ આ વસ્તુ લેવા ગયા તો ગામમાં હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કપિલ ગોસ્વામી બ્લોગ્સ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો વાગી ગયા છે અત્યારે 7:45 અને ભાઈ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, નાસ્તો કરવા બેઠવું છે. તો પોતે બેઠી ગઈ જોતો, એક આયા બેઠું, એક આયા બેઠું છે ને. અરે ભગવાન. સારું ચાલો ભાઈ, તો હવે નાસ્તો કરીને જવું છે દુકાને. આજે ભાઈ તડકો એવો જ છે ભાઈ, કાલ તડકાના હિસાબે જ તબિયત લૂઝ પડી ગઈ હતી. દવા બવા લીધી, અટાણે જેરી ફેર પડી ગયો. આને એમ જ છે, આને છે ને આખા ગામ કરતાં વધારે ગરમી આને થાય, પછી કકળાટ ચાલુ થાય, ગરમી થાય ને પછી. સારું ચાલો તો બના રહેજો આગળ વિડીયોમાં. મળીએ છીએ નાસ્તો કરીને. જય સોનલ. હેલો ગાઈસ, તો બેઠી ગયા છે નાસ્તો કરવા. નાસ્તામાં તો ભાઈ બીજું કાંઈ નથી, જો થેપલા બનાવ્યા. સારી સારી વસ્તુ બનાવે. જો આ ડબલો લઈ આવે, એમાં હવે ટાણુંથી ખાલી ચેવડો જ હતો. હવે હું ભેગું કર્યું હતી ખબર નથી. સારું ચાલો ભાઈ, તો નાસ્તો કરી લઈએ છીએ ને મળીએ છીએ નાસ્તો. ચલો ભાઈ, તો આપણો નાસ્તો પતી ગયો ને. આજ તો છે ને રેકોર્ડ તૂટી ગયો ભાઈ, કેમ કે હું નાસ્તો કરતો હતો ને ઓલી ઊભી થઈ ગઈ. એ કે મને ભૂખ નથી લાગતી કે ગરમીનું બધાને એમ જ હોય, આને ભૂખ લાગે જો. સારું ચાલો ભાઈ, તો હવે થઈ ગયો છે ટાઈમ દુકાને જવાનો. તો ભાઈ જાઉં છું દુકાને. અને આજે ભાઈ થોડાક આમ છે ને વાદળા થઈ ગયા, તડકો આવે છે જાય છે, જે આવે છે જાય છે, એવું થાય છે. વાંધો નહીં, તો ભાઈ જો આવું ને આવું રહીને તો સારું ભાઈ. તો તડકો તો ન લાગે, બફારો તો ઠીકની વાત છે. સારું ચાલો ભાઈ, તો જાઉં છું દુકાને અને મળીએ છીએ બપોરે જમવા ટાઈમે. તો બના રહેજો આગળ વિડીયોમાં. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન, જય સોનલમાં. તો વાગી ગયા છે અત્યારે 12:30 અને ભાઈ આપણે આવી ગયા છે ઘરે જમવા. આજે છે ને ભાઈ સવારના વાદળા થઈ ગયા, તડકો ઓછો છે ને પવન જોરદાર છે. ગાયગા બોલી છે બધું ને. જમવાનું હું બનાવ્યું? લાઇટ બાઇટ ચાલુ કર. લાઈટ બહાર ખાવું ન હોય, ચાલુ કરવું. શું બનાવ્યું? બધું ઢાકેલું છે. ઢાંકી ના હોય ને ગરોળીના મસાલા. શું બનાવ્યું? બટેટાનું શાક, રોટલી, ભાત. હાલો હાલો, બોલાય જો ખાઈ લીધું કઈ જો. બાકી તો હું કરી આવ્યો. મેં હા માંડ ઓલું ધોયું તોડ્યું. એ શું કર્યું? મૂતરી લીધો ટાયરમાં તો. એ તો એને તો એ મારી વાટ જોઈને જ બેઠો હોય, કવે કયા કપિલ આવે ને કયા હું પછી ત્યાં પીપી કરી આવું. સારું ચાલો ભાઈ, તો અમે બેઠીએ છીએ જમવા. અને ભાઈ આજ છે ને ભૂખ લાગી નથી મને, કોને ખબર કેમ. કિરણ ભૂખ નથી લાગી, શું કર્યું? ચાલો ભાઈ બેઠી ગયા જમવા. ભૂખ તો ઓછી લાગી. સિંગુ, બટેટા અને રીંગણાનું શાક, રોટલી ને ભાત. સારું ચાલો ભાઈ, તો અમે જમી લઈએ છીએ અને મળીએ છીએ જમીને. તો બના રહેજો આગળ વિડીયોમાં. જો ભાઈ મેં જમી લીધું અને જે આ જમવા બેઠી. જમવા જ બેઠ આને ખવડાવવાનું તમારે ઘડિયા ઘડિયા આ દે બોલું દે મારા તમારે લાગે. ભાઈ એમાં એવું છે કે અમારો જીનું છે ને, જો આ વાટકામ છે ને એનું ખાવાનું પડ્યું, રોટલી ભાત ને એમાં છાશ નાખીને. તો એને એ છે ને એ નથી ખાતો. એને બસ અમી ખાતા હોય ને, કિરણ ખાતી હોય ને, એને બટેટા બહુ ભાવે. એટલે ઓલી પછી એકવાર બટેટું ખવડાવી દે ને એટલે પછી એ ચાલુ જ રાખે. એટલે એ અટાણુંથી જો કે એને જ ખવડાવતી હતી, અન્ય ખાધું નથી.
જો એમાં તો આડી ખાલી જીરીક છાશ છે ને એ પી જાય, બાકી ખાહે નહીં પૂરું. એ તો મને વિશ્વાસ છે. હું સાંજે આવીને પાછો તમને દેખાડી એનું ખાવાનું એમને પડ્યું. જો મૂકી દીધું. કેમેલા બટેટા ખાવા, બટેટા. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. તો વાગી ગયા છે ભાઈ 9:30 ને આપણે ઘડીક ખાઈને ઘડીક સૂતા તો ભાઈ. અટાણ સુધી વાદળા હતા ભાઈ, ને હવે અત્યારે જો ચોખ્ખું થઈ ગયું બધું. ક્યાંય વાદળાનું નામો નિશાન નથી ને પાછું હતું એમને આમ જોરદાર તડકો ચાલુ થઈ ગયો. લાવ ચાર્જર લાવ. કઈ જો લે આ ઘડીને બેઠો. સારું ચાલો ભાઈ, તો આપણે જઈએ દુકાને અને મળીએ છીએ સાંજકના. તો બિના રહેજો આગળ વિડીયોમાં. રાવું કેમ તડકો લાગે? અમે રોજ આવું કરતી હોય ને આજ તડકો લાગે. સારું ચાલો ભાઈ, તો મળીએ છીએ ગાઈસ. ગુડ ઇવનિંગ, જય સોનલમાં. તો વાગી ગયા છે અત્યારે 7:30 અને હું આવી ગયો છું ઘરે. ને ભાઈ આજ છે ને સવારમાં એવું લાગતું હતું કે ભાઈ જો વાતાવરણ ઠંડુ છે, વાદળા થઈ ગયા, પણ જે બપોર પછી યાર તડકો પડ્યો જ ને કે આમ શું કહેવાય પથારી ફેરવી નાખી એમ સવારની. આ જો સવારની કંઈક કામ કરતી હતી, નવરી નથી થઈ ને હજી. નાવા ધોવાનો ટાઈમ નથી લાગતો. નાઈ લીધું લે. એવું છે લે મારા, મને એમ કે નાયું ધોયું નહીં હોય. શું છે જમવાનું? હું ખાઉં. ભાત તો પાકે છે ને પાછી મને પૂછે કે હું ખાવું. પોતે નક્કી કરી લીધું હોય. ઓલી દયા કેમ કે ટપુ કે પાપા મેં ક્યાં બનાવું? તો જેઠાલાલ એમ કે રીંगणा बैंगन का भरता और बाजरे का रोटला. तो કે नहीं, मैंने ये कढ़ी का वो बना के रखा है, भिंडी काट के रखी है. એમ તારી જેમ જતા મીંદડા જેમ જોઈતી કાતરું મારે ખોટે ખોટી. સારું ચાલો ભાઈ, તો કઈ ગયો જીનો ચેકિંગ કરીએ આવ્યો ભાઈ. હું કામે જે કપડાં આ કપડાં હું કામ ઉપર જઈને કાઢી નાખું છું અને બીજા કામ ઉપર પહેરી લઉં છું. તમે વિડીયોમાં રોજ નોટિસ કરતા હશે કે બપોરે જમવા આવું ને ત્યારે અલગ કપડાં પહેર્યા હોય. તો આજે વધારે થોડાક ખરાબ થઈ ગયા ને તો હું લઈ આવ્યો. તો આ ભાઈ છે ને આ જડ્યો ત્યાં જઈને ક્યારનો ચેકિંગ કરે કે આ થેલીમાં શું છે. એ અમારા જીનુભાઈ. સારું ચાલો ભાઈ, તો હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં છું અને મળીએ છે થોડી જ વારમાં. તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. તો વાગી ગયા છે અત્યારે 8:30 પોણા 9. કેટલા વાગ્યા? આપણે નથી ખબર ભાઈ. 9 9માં 10 મિનિટની વાર છે. 9 નથી વાગ્યા. 9માં 10 મિનિટની ભાઈ. પોણા 9 જ કહેવાય, એ કાંઈ 9 ન કહેવાય ભાઈ. વાગી ગયા છે પોણા 9 અને ભાઈ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અમારા હોમ મિનિસ્ટર રસોડામાંથી નીકળીને જો આયા બેઠા, એટલે મને લાગે જમવાનું બની જ ગયું હોવું જોઈએ તો જ બારી નીકળે, બાકી નીકળે નહીં. બની ગયું જમવાનું? બની જાય તો બહાર નીકળવાનું હોય ને, ગરમી થાય છે. તમે બે ખાઈ લીધું લાગે. હું ખાઈ લઈ. સાના મના થઈને બેઠા છે. ગરમી થાય સારા મને બેઠા એ બહાર પવન આવે. શું બનાવ્યું જમવાનું? જમવાનું બનાવે શાક ને રોટલા. ભાત પાકતો હતો ને પણ? ભાત તો બનાવવા જ પડે ને તમારે બે હાટું. આને બાંગરાની ભાત જોઈ હતી. પડે હાલો જમી લેવું જ કે હવે. હાલો. સારું ચાલો ભાઈ, તો હાલ ઊભી ચાલો જમી લઈએ. હાલો સારું ભાઈ, અમે જમી લઈએ છીએ અને અમારા કિરણને છે ને ગરમી થાય ને પછી પવન ખાતી હોય ને એટલે પછી ઘડીકમાં ઊભી ન થાય. તો પંખો મૂકી દઉં ને, પવન ખાવો હોય તો. સારું ચાલો ભાઈ, તો જમી લઈએ છીએ અને મળીએ છીએ જમીને થોડી જ વારમાં. તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. તો વાગી ગયા છે અત્યારે 9:30 ને ભાઈ આપણે જમી લીધું છે. જમવાની મજા આવી ગઈ ભાઈ. આજે ચણાનું શાક, રોટલા ને ભાત હતું. એટલે આપણે ચણાનું શાક ને ભાત હોય એટલે કાંઈ બીજું રોટલો બોટલો ખાવાનો જ ન આવે. અને જમીને ભાઈ જો કિરણ એનું કામ કરે. મજા આવી ગયો ચણાનું શાક ને રોટલા ખાવાની, ભાત ખાવાની. કોઈને બાજુવાળાએ બનાવ્યું હતું ને? હે કરવા લાગુ વાસણ?
હાલી તું કહેતી જ કરવા લાગુ આપણે એમાં કઈ એવા વાળા ન ગોવા છે લગન, એવી શરમ ન આવે આપણે તો ગોવા લગન. તા વિડીયો કોણ બનાવીએ ધીમું. એ હું બનાવતો હતો ખાઈ પીને બેસી ગયો તો ટાંકો બાકો ખાલી કરીએ એવો પેટનો ક્યાં ગયો હજી? જઈએ એવો કહીએ નો ઉપર જઈએ? હા લે તો એસી? એ થોડો વાર લગાડે એમાં સારું ચાલો ભાઈ તો બના રહેજો કન્ટિન્યુ વિડીયોમાં તો વાગી ગયા છે ભાઈ 10 અને કિરણ એનું કામકાજ પતાવી લીધું છે અને કામકાજ પતાવી લીધી ત્યાં સુધીમાં આપણે ગયા હતા ગામમાં શું લેવા ગયા હતા ભાઈ જો ભાઈ આ વસ્તુ લેવા ગયો હતો ગામમાં ગોલો લેવા ગયો હતો કેમ કે અમે બધા ગોલા ખાવા. 2-3 દિવસથી અમે ખાધો નહોતો ગોલો અને કિરણને ઈચ્છા હતી મને ઈચ્છા હતી તો મેં કીધું હાલ લઈ આવું તો સારું ચાલો ભાઈ બધા ગોલો ખાવા મળીએ છે થોડી જ વારમાં તો બના રહેજો કન્ટિન્યુ વિડીયો હેલો ગાઈસ તો ભાઈ ગોલો ખાઈ લીધો ગોલો ખાઈને આને ગરમી થાય તો હવે શું કરવું હે ગરમી તો થાય જ ને. તું ત્યાં સુઈ જા આ ગરમ જ હવા આવે. બેડરૂમમાં શું થાય આ ગરમ જ હવા આવે. હમ કુંવાર જેવું જ લાગે. ક્યાંય જાવું થોડું? હાલ કીધું નહીં મેં આગળ મેં ક્યાં હાલ કીધું? મેં કીધું ખાવું તો પી જાઉં. અટાણમાં તું હોય એમ રાતે કાલ મેં 12:30 વાગે મેં હોટસ્પોટ બંધ કર્યું ને તે પછી ફોન મૂક્યો આગળ કોણ નીંદર ન આવે તો જોવું પડે ને. હમ તો કહેતા, હું કે ગાઈસને કહો કે કોઈ પણ ને અત્યારમાં કોઈ નહીં ઊઠતું હોય કમેન્ટ કરશો કોઈ નકારમાં વહેલી નીંદર આવતી હોય ને તો 10 વાગ્યામાં આવી જાય ન આવે. હું ન આવે તમે ઉઈ જાવ 10 વાગ્યામાં? તમે હા. કેટલા વાગે ઉઠો? મારે તો વિડીયો એડિટિંગ કરવાનો હોય ને એટલે બાકી તો હું સુઈ જાઉં કાંઈ નહીં. આવી જો પૂછડું છે ભાઈ કિરણનું હે? કોઈ બોલો છે? ભાઈ આજે છે ને આજે મને એક આપણા સબસ્ક્રાઈબરનો ફોન આવ્યો હતો કે ભાઈ અમે બટેટા વડા ખાવા આવીએ મેં કીધેલા ભાઈ તમે કમેન્ટ ભલે મને ફોન કર્યો પણ કમેન્ટ કરીને કહો ને તો મને સારું લાગીએ તો કે ના ભાઈ એવું અમને ન આવડે ભાઈ અમુક સબસ્ક્રાઈબર હોય ને ભાઈ એવા કે ભાઈ જે આપણું ખાલી જોતા હોય પણ એને કમેન્ટ કરતા ન આવડતું હોય વાંધો નહીં ભાઈ તમ તારે હાલશે તમ તારે કમેન્ટ નહીં કરો ને તમને ન આવડતું હોય ને કમેન્ટ નહીં કરો ને તો હાલીએ આવી જાઓ તમે તાર બટેટા વડા ખવડાવી દેજો. હા હવે કિરણ બનાવી દે તમને બધાને બટેટા વડા ખાવા આવી જાજો બસ સારું ચાલો ભાઈ તો હવે થઈ ગયું છે લેટ અને હજી વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ ત્યાં સુધી જો અમારો વિડીયો ગમતો જ હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ફરી મળીશું કાલે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ.